આગળ વાત કરીએ તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે। બોમ્બ સ્ક્વોડ સહિત એસઓજી સહિતની તપાસ એજન્સીઓ જો કે પહોંચી ગઈ છે, કામે લાગી ગઈ છે। અતિ સંવેદનશીલ આઈઓએસએલ સંકુલમાં આવેલી છે આ સંકુલ। તો બીજી તરફ આ સ્કૂલને લઈને હવે ફરી એકવાર ધમકીના જો કે સમાચાર સામે આવ્યા। શાળાને ખાલી કરાવી અને પોલીસે સર્ચ ઓપરેશનની કામગીરી પણ શરૂ કરી છે। વહેલી સવારે શાળાને મેલ કરી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। શાળામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, વધુ એક સ્કૂલને ધમકી મળી છે। વારંવાર આવી ઘટનાઓ બની રહી છે વડોદરામાં, શું વધુ વિગત? જુઓ, વડોદરામાં ગઈકાલે જેમ નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો, તે જ પ્રકારે વડોદરાના આઈઓસીએલ સંકુલમાં આવેલી રિફાઇનરી સ્કૂલને પણ આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાનો એક મેલ મળ્યો છે। આ ધમકીભર્યો મેલ મળતાની સાથે જ પોલીસ સહિતની તમામ જે તપાસ એજન્સીઓ છે સક્રિય થઈ ગઈ છે। અત્યારે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। બોમ્બ સ્ક્વોડ, એસઓજી સહિતની તપાસ એજન્સીઓ દ્વારા સઘન સર્ચ કરવામાં આવી રહ્યું છે સમગ્ર સ્કૂલમાં। મેલ મળતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓને વાલીને બોલાવીને સોંપી દેવામાં આવ્યા છે। સ્કૂલ ખાલી કરાવીને ત્યાં સઘન સર્ચ કરવામાં આવી રહ્યું છે। પરંતુ આ મેલને એટલા માટે વડોદરા પોલીસ અને તપાસ એજન્સીઓ વધારે ગંભીરતાથી લઈ રહી છે કારણ કે આઈઓસીએલ સંકુલ જ્યાં રિફાઇનરી આવેલી છે અને ખૂબ અતિ સંવેદનશીલ વિસ્તાર છે અને સંકુલમાં જ્યારે આ શાળા આવેલી હોય ને ત્યાં બોમ્બ મુકાયો હોવાની અને શાળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે ત્યારે આ મામલો વધારે ગંભીર બની જાય છે અને એટલા માટે જ વડોદરા પોલીસ અને તપાસ એજન્સીઓ વધારે એલર્ટ થઈને સઘન સર્ચ કરી રહી છે। ન માત્ર સ્કૂલ પરંતુ સંકુલમાં આસપાસ તમામ જે એરિયાઝ છે જ્યાં શંકાસ્પદ લાગી રહ્યું છે ત્યાં તમામ સ્થળે પોલીસ દ્વારા સઘન સર્ચ કરવામાં આવી રહ્યું છે। સવારે જ્યારે મેલ મળ્યો ને સવારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારથી જ પોલીસ અને તપાસ એજન્સીઓ ત્યાં સર્ચ કરવામાં લાગી છે। જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી કે જેનો મેલમાં ઉલ્લેખ હતો, પરંતુ તેમ છતાં આને ગંભીરતાથી લઈને વડોદરા પોલીસ હજી ત્યાં તપાસ કરી રહી છે। અત્યાર સુધી એવું કોઈ વસ્તુ હાથ નથી લાગી, પરંતુ આ મેલ વધુ એક સ્કૂલને મળ્યો છે બોમ્બથી ઉડાવી દેવાનો અને તેને કારણે વડોદરા પોલીસ દ્વારા હવે સઘન સર્ચ કરવામાં આવી રહ્યું છે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, જો કે સમગ્ર મામલે ટીમ ત્યાં પહોંચી ગઈ છે, તપાસ શરૂ કરવામાં આવી।